વગર તેલનું હાઈ પ્રોટીન વેજીટેરિયન ખાવાનું કેવી રીતે બનાવું આવો બતાવું છું. તો પાલક, લાલ મસૂરની દાળ, આપણા દેશી મસાલા, અનિયન અને ટમાટર. તો મેં આમાં નાખ્યા છે ડુંગળી, ટમાટર અને જિંજર ગાર્લિક પેસ્ટ. બસ હવે બધાને મિક્સ કરી હવે આમાં નાખીશ આપણા દેશી મસાલા. તો થોડી હલ્દી, ધાણા જીરું તમે વધારે નાખી શકો છો, ડિપેન્ડ્સ. થોડું મરચું, કારણ કે મારા જે કિડ્સ છે એ પણ ખાય છે, તો હું આમાં મરચું ઓછું નાખું છું. અને મીઠું, હું પિંક સોલ્ટ લઉં છું, તમે કોઈ પણ સોલ્ટ લઈ શકો છો. અને થોડો ગરમ મસાલો. બસ હવે બધું મિક્સ. મેં લીધી છે આ બેબી પાલક, અને આ અરાઉન્ડ ફૂલ મોટી બેગ હતી, અરાઉન્ડ 300 ગ્રામ. અને આ જે આખા લાલ મસૂરની દાળ છે, મેં એને પલાળીને મૂકી હતી અરાઉન્ડ 30 મિનિટ્સ અગો. હવે આ બધી વસ્તુ હું કુકરમાં મિક્સ કરી દઈશ. એક વાટકી જેટલું, 2 વાટકી જેટલું પાણી નાખ્યું છે. એટલે આ તમારી હાઈ પ્રોટીન દાળ રેડી. શિયાળામાં અત્યારે ખાવામાં બહુ મજા પણ આવે. હવે આને 3 સીટી આવે ત્યાં સુધી મૂકી દેવાનું. મેં મૂક્યું છે એકદમ સ્લો ફ્લેમ પર. તમારું પરફેક્ટ લંચ રેડી, જેમાં લો કેલરી છે, વેઇટ લોસ જર્નીમાં તમે કરી શકો છો, બિલકુલ ઓઇલ નથી, અને આ મોસમમાં તમે આને એન્જોય કરી શકો છો. તો આવી જ મોર રેસીપી જાણવા માટે મને મેસેજ કરો.